તૈયારી તો થઈ ગઈ છે અને છોકરો રિહાયો છે બાઇક માટે. તો મારે શું કરવું પડશે? પેલા દીપાભાઈ છે ને ગામમાં, એના જોડે લેવા પડશે વ્યાજવા પૈસા. અને વ્યાજવા પૈસા લઈને બાઇક લાવવું પડશે મારે. છોકરો રિહાયો છે કે ના મારે બાઇક જ જોઈએ. તો કહું સ્પેન્ડર લાવવાનું, સ્પેન્ડર તો ના પાડે છે. એને તો પેલું આવે છે ને i20 શું શીખવાડીને, મને તો બાઇકનું નામ આવડતું નહીં. i20 મને તો આવડે. એ તો જબરું કોઈક કેટીને કે એવું કોઈક શું કહે છે ને ખબર જ નહીં પડતી મને તો. અને એના માટે જ રિહાયો. સ્પેન્ડર કે હું ના ચલાવું. આમાં આજકાલના છોકરાઓ અમે સાયકલો તોણે તૂટી ગયા, ક્ષેત્રમાં સાયકલો ફેવડે અને એમને બાઇક જોવે છે. 2 લાખ રૂપિયાનું બાઇક આવે છે એ રહ્યું. અને 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડે. ઓછામાં ઓછું 1 લાખ રૂપિયા તો ડાઉન પેમેન્ટ ભરવું પડે. ડાઉન પેમેન્ટ માટે તો 1 લાખ રૂપિયા લઉં હું. અને આ બાજરી થાય ને પછી બાજરી વાઢું તાણા મારા હાલવા પડે એના 1 લાખ રૂપિયા પાછા. તો સુધી વ્યાજ કેટલું મારા થાય એવી ને નહીં ખબર પડતી. બસ મારા બાઇક એ રોજ લેવું. આમાં જવું પડશે પેલા દીપાભાઈ જોડી અને વ્યાજવા પૈસા લઈને બાઇક તો મારે લાવી આવવું પડશે. રિહા છે ને તો ખાલી ખોટું ઉપાધિ થઈને રહેશે. અને હારો આજકાલના છોકરાને કશું કહેવાય નહીં. જો વધારે બોલીએ તો બહુ લોચા પડી જાય એવા છે. બાપો છે સાયકલો ખેંચીને તૂટી ગયું. છોકરાને બાઇક લ્યો અને પાછું લાવી આવવામાં ના નહીં. આટલો જવું હોય ને તો આ મારે સેલ પાસ કીક વાળું નહીં, સેલ વાળું લ્યો. બોલો ગોવિંદ વ્યાજવા પૈસા લઈ ગયો તો હાલે પાછા? ના હજુ નહીં આલ્યા. તારી હિંમત જેમ ગોતતી શું ગોતીએ? જાનનો પૈસા લઈને જો ને તારનો ગમે ફરાર થઈ ગયો તો દેખાતો નહીં. તો નજરે જ નહીં પડતો ને. એમને ગોતતી પણ એમને ગોતવો તો આખા ગોમાં તો દેખાતો જ નહીં. નજરે પડતો નહીં. ક્ષેત્રોમાં જોયો હતો કે નહીં, ઘેરે જોયો ગમે તો જોવા જઈએ નીકળ દેખાતો જ નહીં. કે બધા ફરી વળે હું તો. ચાલે હેરો ગોતતી એમને જે હેરો આજ તો ગોવિંદ જોવા મળે ને તો પટ્ટે મારવો છે. પણ એને મળવો તો જોઈએ ને. ગમે તો મળે ને તાણે તમે પટ્ટે મારો ને. એકવાર મળે ખરો, મળે પછી ને મારવાનો. આજે કોઈ નહીં કરવું પડશે. ચાડીઓ બની જવું જો કોઈ એ ગોવિંદ નહીં, એ તો ચાડીઓ. ના ના હમણાં એ પેલી હેડીને જતો હતો ને તાન મી કરીને જોયો. એક કામ કરો, હેરો આપણે ઈ જઈને જોઈએ. તારી તો અહીં કે ના મારા બેટા 2 જણા. હા હો ને આ ચાડીઓ હો ને. ના નહીં ચાડીઓ. ના એ ચાડીઓ જ છે. ચાડીઓ ના ના એ ગોવિંદ જ છે. ના ચાડીઓ. અરે ગોવિંદ જ. તમારે જોવું કોઈને પ્રૂફ કરીને બતાવું કે ગોવિંદ જ છે. પ્રૂફ કરીને બતાવું. અહીંયા કા આવો જુઓ. ચાલો ગોવિંદ. તમારી ભલી થાય, મને મારી નાખ્યો તમે. કે નહીં ગોવિંદ? આ ચાડીઓ આ ગોવિંદ જ છે. આ નાટક કરતો હતો, ખાલી નાટક. ચાડીઓ બનવાના નાટક કરતો હતો. આ ચાંદનો હે ને આપણા હાથમાં નહીં આવતો, હંતાતો ફરતો હતો અને ખેતરમાં આવીને પાછો ચાડીઓ થઈને પડ્યો. ઓમ ચાડીઓ છે, ઓમ ચાડીઓ. આ ચાડીઓ આ ગોવિંદ જ છે. હવાઈનો વારો પાડવાનો હે ને. જો આ ચાડીઓ મત હતા ને, આ ચાડીઓ ને ગોવિંદ જ છે. 6 મહિના મારો વ્યાજ નહીં હાલતો. લઈ લેવાના વ્યાજ. લાવ બેડો પકડી જ જવાનો. આપણો 6 મહિના છે તે લઈ લો ઘેરો ને હેરો. હા આપણો છે ને તે 6 મહિનો થી ઓમથી ઓમ રખડાય કરે. ખેતરો ગોમન બધા હે રખડાય. એટલે આપણો પૈસા લઈને આપણો ગુનો કર્યો. આપણને રખડાય કરે નહીં ને કશું. તો આ તો ઘેર લઈ જઈ અને બરાબરની મરમ્મત કરીએ. આ તો મરમ્મત કરી નાખીએ. બરોબર કોઈ દારો હે ને. मेरे को मारने के हो रहा है तो कुत्ते का सहारा लेना छोड़ दे. हिंदी में डायलॉग मारता है. से मारो नागराज, आखी दुनिया पर करूं છું રાજ. મારા ઘરે તારી વાત છે. ચાંદનો આપણને રખડાવે, પૈસા હાલતો નહીં હે. આપણે એના પાસે થોડ કરવાનું, ગોતમ ગોત કરવાનું. પૂરા મારવાનો પટ્ટે માર. પૈસા વ્યાજ લઈ લેવું ને. વ્યાજ જ લેવાનું. વ્યાજ મૂરી બધું અઘાત લઈ લે હે ને. બધું વાત વ્યાજ મૂરી બધું બધું આજ વસૂલ કરું. વાહ ભાઈ વાહ, હવે મને મજા આવશે. હિન્દીમાં ડાયલોગ મારો. हिंदी में तो हम भी डायलॉग मार सकते हैं. क्या मालूम है? झुंड में तो सुअर आते हैं, शेर अकेला आता है अकेला. समझ गया?
કે નહીં? તું અમારા પૈસા ચમ નહીં આવતો વ્યાજના? એક વાત તો બોલો. હું છે ને ભણેલો નહીં. તમે મને હો ને અભણ જોઈને અને કાગરે મારો અંગૂઠો લઈ લીધો. મારા કાકો કહેતા હતા કે બેટા ભણ ભણ ભણ. હું ભણ્યો નહીં અને તમે જે 10% મારું રોજનું 10% વ્યાજ લો હો ને એ મને તમે હે ને ગરીબ માણસને છેતરી નાખ્યો છે. તે તાર કાકો જે કહેતા એટલે મારે છે ને ને- કે બેટા ભણ ભણ, તારે ભણવાની જરૂર હતી. એ ભણ ને એટલે 10% ભોગવવું પડે અને 10% તો અમે લઈને જ રહીશું. શું લઈને જ? અને તારા આલુ જ પડશે. હજુ તો ખાલી અંગૂઠો લીધો, એ ખાલી ઓમ સ્ટેમ્પ. હજુ તો આ અંગૂઠો લઈ લઈશું અને જે પેલી સન બધી એ હુંડી લઈ લઈશું. તે વીઘા. હજુ તો આ નહીં, હજુ તો પેલી જે છે ને પડ્યા તારે વીઘા, એ વીઘા હુંડી લઈ લઈશું. વીઘા વીઘા જતા રહેશે. શરમ કરો. અમે શરમ નહીં કરતા. અમે શરમ શરમ કરો. ગરીબ માણસનું છે ને આ અંગૂઠા કરી કરીને અને જમીનો 10% વેચવા રૂપિયા લેવાનું બંધ કરો. નગર તમને તો ને ફૂટી નીકળશે એવું. કશો વાંધો નહીં. જયારે નેકર હોતા નેકર પણ હતા તો રાજ કરવાનું, રાજ જ કરવાનું અને લૂંટી જ ખાવું, લૂંટી જ લેવું છે. કરો, રાજ કરો. ના. જેટલું કરું તું રાજ કરો. અત્યારે રાજ. એ હા. મારો ઉપરવાળો. પુનાભાઈ આવજો હું કાવો. કશો વાંધો નહીં. દીપાભાઈ મારા 1 લાખ રૂપિયા વ્યાજવા લેવા છે. હાલશો? હો, આપી દઈશું ને. હવે વ્યાજે તો પૈસા હાલવા જ બેઠા છીએ. એવું છે એમ? હા. હાલશો ને? બોલ ભાઈ પૈસે લેતો ને રોજનું 10% વ્યાજ લે. હા હું વાત કરું છું. એ તને કહી દઉં, આ વસ્તુ બોલ્યો નહીં બોલ્યો. જો આ શબ્દ હજી હાલ બીજો બોલ્યો ને એમના હોમે તો એ યાદ રાખજે. અહીં તો ખાલી આ પટ્ટન માર્યો ન કરો ને, જોનથી મારી નાખ્યું. એટલે વચ્ચે કોઈ જ બોલતો નહીં, બરોબર? આવો તમ તાર. અમે વ્યાજે પૈસા જ આલીએ. બોલો વ્યાજે પૈસા વ્યાજે જ આલો. આ જ ધંધો હતો નહીં? હવ આ ધંધો કરીએ. તમારે કેટલા લેવાના? લાખ રૂપિયા. આપી દઈશું ને. હવે આવી દઈશ. આપી દઈશું ને. આપી હા. દઈએ, બરોબર? તું અહીં બેસી જા. પુનાભાઈ આપણે પેલો કાગળિયો હોય ને હા. એ લઈ આવો. હવે મોબિયાર જ લઈને આવો. તમે એ જ ઉગાડજો મોબિયાર કાકા લઈને આવો, હો. અહીંયા અને પૈસા મળી જાય, પૈસા મળી જાય ને? અને આવવાની વાતમાં નહીં આવવાનું. અમે હે ને પૈસા જ આલી આવવાની વાતમાં કરશો ને તો પૈસા ને નહીં રહો. પૈસા કોઈ નહીં આલીએ હો. એટલે પૈસા આલી પણ આવવાની વાતમાં ના રહેતા. ના. મોબી હાલત. મારે પૈસાની જરૂર છે. અબી હાલત આવો. કોઈની અબી હાલત વાતમાં આવો. ના તમે આવીને એ જ ઉભા રહેજો. અહીંયા એમ તમે આમ ચાયું બનાવ્યું જોવું પડશે. ઓહો, આમાં તો લખેલું હે કે આમાં ને તો તમારો 20% વ્યાજ. અને જો આ વ્યાજ તમે નહીં ચૂકવી શકો ને તો તમારું ઘર, જમીન, જાયદાદ બધુંય આ એમના નામે થઈ જશે. જો એમની સહી મળી જાય ને એક વખત ખાલી સહી મળી જાય ને. છોકરા લાંબુ છે બાયક એટલા માટે પૈસા મારા જોઈએ. હા વાંધો નહીં મળી જાય. માણસને મોકલ્યો પૈસા લઈને આવે છે. મળી જશે ને? હા મળી જાય. શું આ પેપર તમે પેલા વાંચી જુઓ. પેપર હું ભણેલો જ નહીં. ભણેલા નહીં? ના નહીં ભણેલો. નહીં ભણેલા? નહીં ભણેલો. મારું ને મારું તો કોમ થઈ ગયું. આ ભણેલો નહીં એટલે મજા આવી જાય છે ને. કશો વાંધો નહીં. હા તો લ્યો, આના ઉપર હે ને સ્ટેમ્પ પર સહી કરી દો તમે, બરોબર? સહી નહીં, અંગૂઠો મારે. બરોબર? તમે મારું ખોટું તો કરવાના નહીં. હા. તમારા પર ભરોસો ને વિશ્વાસ છે. હે ને? બરોબર? તો એક કામ કરો, હા. માર દો અંગૂઠો. બરો થઈ ગયો અંગૂઠો. આ તો હવે મૂર્ખો બરોબર નો ફસાઈ ગયો, બરોબર? હે ને? જેટલા આવવાની વાત થઈ? કેટલા માગે? હા, લાખ રૂપિયા માંગે. લાખ રૂપિયા. કશો વાંધો નહીં, લાખ રૂપિયા આપી દઈએ આપણે. લાખ જ આલવાના ને? લાખ જ આલવાના. કશો વાંધો નહીં. લ્યો અમને તો ભરતજી. લાખ રૂપિયામાં 2 જગ્યાએ અંગૂઠો મરાયો છે. 8 લાખ રૂપિયા. હવે મારે કોઈક વિચારવું તો પડશે ને. ભણેલો તો નહીં પણ 2 જગ્યાએ અંગૂઠો મરાયો. લાખ રૂપિયા અત્યારે આવ્યા, છોકરાને બાઇક લાવી દઉં અને પછી દેખા જાયગા. જુઓ, આના ઉપર ને પાકો અંગૂઠો થઈ ગયો. અમે લાખ રૂપિયા આવી ગયા. આ ફોર્મમાં લખેલું છે એવું ખબર છે કે આપણે બધું સ્ટેમ્પમાં લખેલું હોય કે આના 20% વ્યાજ. કેટલું? 20%. 20% વ્યાજ. અને આ વ્યાજના પૈસા નહીં ભરી એક ટાઈમ થઈ જશે ને એટલે એમનું ઘર, જમીન બધું છે ને એ આપણા નામે. એટલે આપણે લાખ રૂપિયા મેં બધું, બરોબર ને? અરે આ ગરીબ માણસને ખોટા આવી રીતના હેરાન ના કરશો. નેચાવાળાને તો ઉપરવાળાને તો બીક રાખો જરા. બીક? બીક?
તું અમને અહીં નેચર વાળાની બીક બતાવે નેચર વાળાનો તો અમે અંગૂઠા કંઠી કરાવી અને બીક જ ભાગી નાખી હે. એટલે હે ને અમને એમની બીક જ નહીં. હે હાથમાં મેલો બંડલ અને લ્યો અંગૂઠાનું નિશાન. એટલે હે બધું આપણું એટલે નેચર વાળાની બીક નહીં. અને ઉપર વાળાની વાત કરે ને ઉપર વાળાની બીક હે ને એ આપણે જઈશું ને એટલે થઈ પડશે જોયું જશે. પણ અત્યારે અત્યારે નહીં હો. નેચર વાળાની બીક નહીં નહીં ને નહીં. બરોબર. અને તું કહું છું હવે આવરી કોઈને જઈને કહેતો નહીં કે આ અંગૂઠો લે પૈસા લે. જો કીધું તો અમૃતાને કીધું તો ને કે ખાલી હતો હમણાં પટ્ટન માર્યો તો અને ચોથી મારવાની તો ખાલી ધમકી ના લીધી. એ ધમકી ના હમતો એ હાવે કોઈ પેલા પાછળવાળા ખેતરમાં લઈ જઈને પટાઈ દઈશું ને ખબર નહીં પડે. હો પટાઈ દઈશું તારા મનમાં. શું કીધું એટલે બોલતો નહીં. અત્યારે તો તને જવા દઈએ પણ કોઈ બોલતો નહીં કહેતો નહીં. તને કહી દીધું. હા જો આ વખત કોઈને કીધું તો તું હે ને જીવ. બરોબર. ચલો હાલવા જલ્દી મારા પૈસા અને મૂડી મળી જવી જોઈએ હો. હા તમારે પૈસા મળી જશે હો. હા ચલો ચલો એ તો માં કાલ આપણા ઘેર આવીને હાલી જશે. પણ હવે એ હે ને કોઈ કહેશે નહીં. કોઈ કહેશે નહીં કે અંગૂઠો લઈને પૈસા લે. આજે એવું કરીને મેલ્યો ને હવે નહીં કે. બરોબર ને લેરો. મારે જો લાખ રૂપિયાનો મેર તો પડી ગયો. છોકરાને બાઇક તો લાવી આલવું છે. પણ મારે છે ને મારા કાકા મને એવું કહેતા હતા કે ભરત બેટા ભણ પણ હું ભણ્યો નહીં. મારે છે ને મારા છોકરાને કહેવું પડશે બેટા ભણ અત્યારે ભણવાનો જમાનો છે ને કે આ મારે કેવું થયું પેલા બે જગ્યાએ અંગૂઠા મારા કરાયા છે. મને લાગે છે દાળમાં કંઈક કારું